વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પૂર્ણ ભૂતકાળ પૂરો કર્યો અને હવે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ વિશે શીખીશું. તો પૂર્ણ ભવિષ્યકાળ એમનો ઉપયોગ ફરી એકવાર રિપીટ કરીએ. પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે ભવિષ્યકાળની કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગયેલી હશે એટલે કે એક સંભાવના શક્યતા દર્શાવવામાં આવે છે એવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આવતીકાલે મેં ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધેલું હશે. આવતીકાલે હું બરોડા પહોંચી ગયેલો હોઈશ. તો ગયેલો હોઈશ, બોલી લીધેલું હશે, દોડી લીધેલું હશે, જમી લીધેલું હશે. આ દરેક ક્રિયાઓની અંદર તમને ભવિષ્યકાળ દેખાય છે, પણ એ ભવિષ્યકાળની અંદર તમારી કોઈ ક્રિયા પૂરી થઈ ગયેલી હશે એવું દર્શાવવામાં આવે છે આ ક્રિયાપદોની અંદર. તો આવા જે ક્રિયાપદો છે એમના માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળની અંદર હેલ્પિંગ વર્ડ્સ શેલ અથવા વિલનો ઉપયોગ કરીએ છીએ કે શેલ અથવા વિલ, અને એમની સાથે હજુ એક સહાયકારક ક્રિયાપદ ઉમેરાય છે પૂર્ણ ભવિષ્યકાળમાં, એ છે હેવ. શેલ અથવા વિલ, હેવ અને V3 એટલે કે ભૂતકૃદંત. તો શેલ અથવા વિલ પ્લસ હેવ પ્લસ V3, આનાથી આ જે ક્રિયાપદ છે એમનાથી એવું દર્શાવાય છે કે આ પૂર્ણ ભવિષ્યકાળની એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. હવે ફ્રેન્ડ્સ, આ જે કાળ છે એમની પેસિવ વોઇસની વાક્ય રચના કઈ રીતે બને છે એ આપણે આજના લેક્ચરમાં સમજીએ. તો જુઓ, ધ્યાન રાખજો, કેમ કે અહીંયા માત્ર શેલ અને વિલનો ઉપયોગ નહીં થાય, અહીંયા સાથે એક બીજું હેલ્પિંગ વર્બ ઓનલી એન્ડ ઓનલી એટલે કે માત્ર અને માત્ર હેવનો જ ઉપયોગ થશે. અહીંયા આપણે હેઝ મૂકવાનું નથી. અને ભૂતકૃદંત ઓલરેડી પૂર્ણકાળની અંદર આપેલું જ હોય છે. તો ખાસ સમજો. એમની વાક્ય રચના પહેલાં જોઈએ. ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, જેનો મતલબ થાય છે ફ્યુચર એટલે ભવિષ્યકાળ, પરફેક્ટ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. એમનું પોઝિટિવ એટલે કે હકાર વાક્ય રચના સમજો. તો એમની હકાર વાક્ય રચના પહેલાં એક્ટિવ વોઇસની સમજો. સબ્જેક્ટ શેલ અથવા વિલ, હેવ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. તો અહીંયા જે અંડરલાઈન કરેલું ક્રિયાપદ છે એમના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે આ વાક્ય છે એ પૂર્ણ ભવિષ્યકાળનું છે. એમનું પેસિવ વોઇસ જ્યારે કરીએ તો સબ્જેક્ટનું થશે ઓબ્જેક્ટ, શેલ અથવા વિલ કર્મ પ્રમાણે મુકાશે, હેવનું તો હેવ જ રહેશે, અને V3ની જગ્યાએ બીન V3 સાથે મૂકવાનું. V3નું V3 જ રહેશે, પણ V3ની આગળ બીન શબ્દ ઉમેરવો પડશે. એટલે આપણે અહીંયા એમ યાદ રાખવાનું કે V3નું પેસિવ વોઇસ પૂર્ણ ભવિષ્યકાળની અંદર બીન સાથે V3 થશે. ઓબ્જેક્ટનું થશે બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સનું અધર વર્ડ્સ. હવે જુઓ, આ જ વાક્ય રચના પ્રમાણે અહીંયા એક્ઝામ્પલ્સ ઉપર કઈ રીતે પેસિવ વોઇસ થાય છે ઉપરની વાક્ય રચના પ્રમાણે સમજો. તો પહેલું વાક્ય છે હી વિલ હેવ ફિનિશ્ડ ધ બ્રેકફાસ્ટ, જેનો અર્થ થાય છે હી એટલે તેણે, વિલ હેવ ફિનિશ્ડ પૂર્ણ કરી લીધેલું હશે, ધ બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, મતલબ કે નાસ્તો કરી લીધેલો હશે. તેણે નાસ્તો પૂર્ણ કરી લીધેલો હશે. હવે એનું પેસિવ વોઇસ કરીએ તો પહેલાં તો આપણે ક્રિયાપદ ગોતીશું. કયું છે ક્રિયાપદ? ફિનિશ્ડ. આ ક્રિયાપદ છે પૂરું કરવું. હવે એના ઉપર આપણે શું વડે પ્રશ્ન પૂછીશું કે શું પૂરું કરેલું હશે? તો કે બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. તો એ થયું આપણું ઓબ્જેક્ટ. હવે પેસિવ વોઇસમાં તો ઓબ્જેક્ટથી સ્ટાર્ટ થાય છે વાક્ય. તો પહેલાં લખીશું ધ બ્રેકફાસ્ટ
વાક્ય રચના પ્રમાણે તો બ્રેકફાસ્ટ પછી વાક્ય રચના પ્રમાણે શેલ અથવા વિલમાંથી બ્રેકફાસ્ટની સાથે મુકાય છે વિલ. ત્યાર પછી વાક્ય રચના પ્રમાણે હેવ, વિલ હેવ, પછી આવશે બીન સાથે V3. તો આપણી પાસે અહીંયા ફિનિશ્ડ, હેવ ફિનિશ્ડ તો છે જ, પણ હેવ પછી બીન શબ્દ મુકાશે એટલે કે બીન ફિનિશ્ડ. તો વાક્ય રચના પ્રમાણે મૂકીશું બીન અને ત્યાર પછી થશે ફિનિશ્ડ, જે ઓલરેડી આપેલું જ છે, વિલ હેવ બીન ફિનિશ્ડ. અને ત્યાર પછી આપણો કર્તા કયો છે વાક્યમાં? તો કે હી. તો હીનું થશે કર્મ વિભક્તિ હિમ એટલે આપણે બાય સાથે મૂકીએ છીએ, તો લખીશું બાય હિમ. ફૂલ સ્ટોપ. ફરીથી જુઓ, હી વિલ હેવ ફિનિશ્ડ ધ બ્રેકફાસ્ટ. તેણે નાસ્તો પૂરો કરેલો હશે અથવા પૂર્ણ કરી લીધેલો હશે. હવે એમનું પેસિવ વોઇસનો અર્થ જોઈએ. તેમના દ્વારા, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, વિલ હેવ બીન ફિનિશ્ડ પૂર્ણ કરી લેવામાં આવેલો હશે. તેમના દ્વારા નાસ્તો પૂરો કરવામાં આવેલો હશે. પેલું તો કે તેના દ્વારા, તેણે નાસ્તો કરેલો હશે. તો ધ બ્રેકફાસ્ટ વિલ હેવ બીન ફિનિશ્ડ બાય હિમ. આ થયું પેસિવ વોઇસ. એવું જ બીજું વાક્ય જોઈએ. માધવી વિલ હેવ વોચડ એ મૂવી. તો અર્થ થાય માધવીએ વિલ હેવ વોચડ એટલે જોઈ લીધેલું હશે એ મૂવી, એક ફિલ્મ, કે માધવીએ એક ફિલ્મ, એક મૂવી જોઈ લીધેલી હશે. ક્રિયાપદ કયું છે આપણું? વોચ એટલે કે જોયેલું. તો શું જોયેલું હશે? તો એનું આપણે કર્મ મળે છે, જવાબમાં મળે છે એ મૂવી. તો એ આપણું કર્મ થયું. માટે સ્ટાર્ટિંગમાં જ લખશું એ મૂવી. પછી આપણી જે વાક્ય રચના પ્રમાણે એ મૂવી આપણું ઓબ્જેક્ટ છે. વાક્ય રચના પ્રમાણે શેલ વિલમાંથી લખીશું વિલ. ત્યાર પછી આવશે હેવ, નેક્સ્ટ બીન, એના પછી છે V3. તો આપણે બીજા વાક્યની અંદર જોવાનું છે કે આપણી પાસે V3 છે વોચડ. તો જેમ છે એમનું એમ જ લખીશું વોચડ. નેક્સ્ટ છે બાય એસ. તો બાય એસમાં આપણે જોઈશું કે અહીંયા આપણી પાસે બીજા વાક્યમાં કર્તા કયો છે? તો કે માધવી છે. તો આપણે લખીશું બાય માધવી, બાય માધવી, પૂર્ણ વિરામ. નેક્સ્ટ. હવે એ જ રીતે ત્રીજું વાક્ય, પણ એ પહેલાં બીજા વાક્યનો અર્થ સમજી લઈએ ફરીથી. અહીંયા પેસિવ વોઇસ શું થયું? મૂવી વિલ હેવ બીન વોચડ માધવી. અર્થ સમજો. માધવી વિલ હેવ વોચડ અ મૂવી. માધવીએ એક મૂવી વિલ હેવ વોચડ જોઈ લીધેલું હશે. જોવાની ક્રિયા ભવિષ્યમાં પૂરી થઈ ગયેલી હશે એટલે કે એક સંભાવના, શક્યતા બતાવે છે. તો પેસિવ વોઇસનો અર્થ થાય છે બાય માધવીથી લેશું કે માધવી દ્વારા એક મૂવી વિલ હેવ બીન વોચડ એટલે જોઈ લેવામાં આવેલું હશે. ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ જોઈએ. રોહન વિલ હેવ મેડ ટોયસ એટલે કે રોહને વિલ હેવ મેડ, મેડ એટલે બનાવવું, બનાવ્યું. તો આનું મૂળ રૂપ થઈ મેક એટલે બનાવવું. તો વિલ હેવ મેડ એટલે બનાવી લીધેલું હશે. શું? ટોયસ, રમકડાઓ. તો રોહને રમકડાઓ બનાવી લીધેલા હશે. તો આપણું ક્રિયાપદ કયું છે? તો કે મેડ છે. મુખ્ય ક્રિયાપદ મેડ છે. એના ઉપર પ્રશ્ન પૂછીશું શું વડે કે શું બનાવ્યું હશે? તો કે ટોયસ. તો ટોયસ એ આપણું કર્મ થયું. માટે લખીશું વાક્ય રચના પ્રમાણે ઓબ્જેક્ટ ટોયસ, એમના પ્રમાણે વિલ, ટોયસ વિલ, વાક્ય રચના પ્રમાણે હેવ, ત્યાર પછી છે બીન, નેક્સ્ટ આવશે V3. તો અહીંયા V3 ઓલરેડી આપેલું જ હોય છે પૂર્ણકાળની અંદર. તો લખીશું મેડ, ત્યાર પછી બાય એસ. તો બાય એસ એટલે કે આપણો મુખ્ય કર્તા અહીંયા છે રોહન. તો લખીશું બાય રોહન, પૂર્ણ વિરામ. અધર વર્ડ્સ લખેલા નથી માટે આપણે લખશું
નહીં. તો આ થઈ ફ્યુચર પરફેક્ટ ટેન્સની પોઝિટિવ એટલે કે હકાર વાક્ય રચનાઓ અને એમના ઉદાહરણો. નેક્સ્ટ આપણે જોશું પૂર્ણ ભવિષ્યકાળની અંદર નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યોનું પેસિવ વોઇસ કઈ રીતે થાય તો એમની વાક્ય રચનાઓ સમજીએ. પહેલું છે સબ્જેક્ટ, ત્યાર પછી સેલ અથવા વિલ. હવે અહીંયા જે હેલ્પિંગ વર્બ્સ આપેલા છે સેલ અથવા વિલ એમના પછી નોટ મુકાઈ જવું જોઈએ. તો સેલ અથવા વિલ, નોટ, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ પાછું આવે છે હેવ, પછી મુખ્ય ક્રિયાપદ તરીકે V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. ખાસ સમજો મિત્રો અહીંયા કે નોટ ક્યાં મુકાઈ છે. પૂર્ણ ભવિષ્યકાળની એક્ટિવ વોઇસની નકાર વાક્ય રચનામાં નોટનો ઉપયોગ સેલ અને વિલ પછી તરત નોટ મુકાય છે અને નોટ પછી જ હેવ અને V3 મુકાશે. હવે પેસિવ વોઇસ જોઈએ તો પેસિવ વોઇસમાં સબ્જેક્ટનું થાય ઓબ્જેક્ટ, સેલ અથવા વિલનું ઓબ્જેક્ટ પ્રમાણે સેલ વિલ, નોટનું નોટ, હેવનું હેવ. હવે V3 છે તો પહેલાં લખવું પડે બીન ને ત્યાર પછી મુકાય છે V3. તો V3નું થયું બીન V3, ઓબ્જેક્ટનું થશે બાય એસ, અધર વર્ડ્સનું અધર વર્ડ્સ. હવે મિત્રો જુઓ એના એક્ઝામ્પલ્સ. એમાં પહેલું વાક્ય હેમાંગ વિલ નોટ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. હેમાંગ વિલ નોટ હેવ અટેન્ડેડ, આપણું મુખ્ય ક્રિયાપદ અહીંયા છે અટેન્ડ. અટેન્ડ એટલે હાજર રહેવું. તો હાજર રહેલો હશે નહીં. શેમાં એટલે કે શેમાં અટેન્ડ નહીં કરે તો કે ફંક્શનમાં. તો અર્થ થાય છે કે હેમાંગે ફંક્શન અટેન્ડ કરેલું હશે નહીં એટલે ફંક્શનમાં હાજરી આપેલી હશે નહીં. તો પેસિવ વોઇસમાં આપણે જોઈએ કે મુખ્ય ક્રિયાપદ તરીકે અટેન્ડ છે તો અટેન્ડમાં શું વડે પ્રશ્ન પૂછીએ કે ભાઈ કઈ વસ્તુમાં એણે હાજરી આપેલી હશે નહીં તો કે ફંક્શન. તો આપણું ઓબ્જેક્ટ થયું ફંક્શન માટે લખીશું ધ ફંક્શન. ત્યાર પછી વાક્ય રચના પ્રમાણે જુઓ અહીંયા સેલ અથવા વિલ તો મૂકીશું વિલ, ત્યાર પછી નોટનું નોટ. ધ ફંક્શન વિલ નોટ વાક્ય રચના પ્રમાણે હેવ, પછી છે અટેન્ડ આપ્યું છે તો અટેન્ડનું થઈ જશે બીન અટેન્ડેડ. બીન અટેન્ડેડ. ત્યાર પછી આપણે જોઈએ કે બાય એસ આપેલું છે. આ બીન અટેન્ડેડ, બીન V3 નું થયું બીન અટેન્ડેડ. હવે બાય એસ તો આ વાક્યની અંદર કર્તા છે હેમાંગ તો આપણે લખીશું બાય હેમાંગ. પૂર્ણ વિરામ. શું થયું? હેમાંગ વિલ નોટ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. તો અહીંયા છે ધ પેસિવ વોઇસ છે ધ ફંક્શન વિલ નોટ હેવ બીન અટેન્ડેડ બાય હેમાંગ કે હેમાંગે ફંક્શન અટેન્ડ કરેલું હશે નહીં. હેમાંગે શું અટેન્ડ નથી કર્યું? હેમાંગે ફંક્શન અટેન્ડ નથી કર્યું. બરાબર. પછી છે પેસિવ વોઇસમાં અર્થ આ રીતે થશે કે હેમાંગ દ્વારા બાય હેમાંગ એટલે હેમાંગ દ્વારા ફંક્શન અટેન્ડ કરવામાં આવેલું હશે નહીં. પહેલું છે હેમાંગે ફંક્શન અટેન્ડ કરેલું નથી, હેમાંગ દ્વારા ફંક્શન અટેન્ડ કરવામાં આવેલું હશે નહીં. ત્યાર પછી છે બીજું સેન્ટેન્સ શીલા વિલ નોટ હેવ ગિવન અ બર્થડે ગિફ્ટ. શીલાએ વિલ નોટ હેવ ગિવન, મુખ્ય કરતા ગિવન છે, વિલ નોટ હેવ ગિવન એટલે આપેલું હશે નહીં અ બર્થડે ગિફ્ટ એટલે કે એક બર્થડે ગિફ્ટ. શીલાએ એક બર્થડે માટેની ભેટ અથવા સોગાત આપેલી હશે નહીં. તો આ જે ક્રિયાપદ છે એની ઉપર શું વડે પ્રશ્ન પૂછો કે શું આપેલું હશે નહીં તો કે એ બર્થડે ગિફ્ટ. તો આપણું ઓબ્જેક્ટ મળી ગયું. આપણે લખીશું સ્ટાર્ટિંગમાં એ બર્થડે ગિફ્ટ, એ બર્થડે ગિફ્ટ. વાક્ય રચના પ્રમાણે આપણું ઓબ્જેક્ટ, ત્યાર પછી સેલ અથવા વિલ તો મૂકીશું વિલ
એ બર્થડે ગિફ્ટ વિલ, ત્યાર પછી આવશે નોટ, પછી આવશે હેવ, નેક્સ્ટ બીન, V3 કયું થશે આપણું અહીંયા? V3 ઓલરેડી આપેલું છે ગીવન, તો બીન પછી V3 તરીકે લેશું ગીવન. ત્યાર પછી બાય એસ, તો વાક્યમાં કર્તા કયો છે? શીલા, શીલાનું થશે બાય શીલા. અને પૂર્ણ વિરામ. ફરીથી જોઈએ, શીલા વિલ નોટ હેવ ગિવન અ બર્થડે ગિફ્ટ. પેસિવ શું થયું? એ બર્થડે ગિફ્ટ વિલ નોટ હેવ બીન ગિવન બાય શીલા. અર્થ પણ જોઈએ, શીલાએ એક બર્થડે ગિફ્ટ આપેલી હશે નહીં. તો આપણે આનો અર્થ જોઈએ પેસિવ વોઇસનો. શીલા દ્વારા એક બર્થડે ગિફ્ટ આપવામાં આવેલી હશે નહીં. તો ફ્રેન્ડ્સ, આ થઈ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન એટલે કે નકાર વાક્ય રચના. કયા કાળની? ફ્યુચર પરફેક્ટ ટેન્સની નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન અને તેમના એક્ઝામ્પલ્સ. નેક્સ્ટ આપણે જોવાનું છે, હજી એક ત્રીજું વાક્ય લઈ લઈએ, એક ત્રીજું એક્ઝામ્પલ છે, એના પછી આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ. તો ત્રીજું વાક્ય છે એમાં આપણે જોઈએ યુ વિલ નોટ હેવ બોટ ફિલ્મ ટિકિટ્સ. એટલે કે તમે વિલ નોટ હેવ બોટ. બોટ છે એનું મૂળ ક્રિયાપદ કયું થાય? તો કે બાય. બાય એટલે ખરીદવું, તો બોટ એટલે ખરીદ્યું અથવા ખરીદેલું એવો અર્થ થશે V3 તરીકે. તો તમે વિલ નોટ હેવ બોટ એટલે ખરીદેલી હશે નહીં ફિલ્મ ટિકિટ્સ એટલે ફિલ્મની ટિકિટો. તમે ફિલ્મ ટિકિટો ખરીદેલી હશે નહીં. હવે એમનું પેસિવ વોઇસ કરવું હોય તો ક્રિયાપદ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ વોટથી. બોટ એટલે ખરીદ્યું. શું નથી ખરીદ્યું અથવા શું ખરીદ્યું? તો ઓબ્જેક્ટ તરીકે મળે છે ફિલ્મ ટિકિટ્સ. એટલે આપણી વાક્ય રચના પ્રમાણે લખીશું ફિલ્મ ટિકિટ્સ. ત્યાર પછી આપણી વાક્ય રચના પ્રમાણે ઓબ્જેક્ટ પછી સેલ અથવા વિલમાંથી મૂકીશું વિલ. નેક્સ્ટ આવશે વાક્ય રચના પ્રમાણે નોટ, તો આપણે લખીશું નોટ. ત્યાર પછી વાક્ય રચના પ્રમાણે હેવ, ત્યાર પછી આવશે બીન અને V3. તો આપણે લખીશું પહેલા બીન, V3 કયું છે? બોટ. ફિલ્મ ટિકિટ્સ વિલ નોટ હેવ બીન બોટ. હવે રહ્યું બાય એસ. વાક્ય રચના પ્રમાણે બાય એસ એટલે આપણું જે કર્તા છે કયો છે? યુ. તો આપણે લખીશું બાય યુ અને વાક્ય પૂરું. ફરીથી જુઓ, યુ વિલ નોટ હેવ બોટ ફિલ્મ ટિકિટ્સ. તમે ફિલ્મ ટિકિટો ખરીદેલી હશે નહીં. તો પેસિવ વોઇસ થયું ફિલ્મ ટિકિટ્સ વિલ નોટ હેવ બીન બોટ બાય યુ. તમારા દ્વારા ફિલ્મની ટિકિટો ખરીદવામાં આવેલી હશે નહીં. હવે જુઓ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પૂર્ણ ભવિષ્યકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હેલ્પિંગ વર્બ્સ વાક્યની આગળ આવે છે. અહીંયા કર્તાની આગળ શેલ વિલ રહેશે અને કર્તા પછી બીજું હેલ્પિંગ વર્બ હેવ આવશે. હવે જુઓ કે શેલ એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ. પહેલા શેલ અથવા વિલ, ત્યાર પછી આવશે સબ્જેક્ટ, ત્યાર પછી બીજું હેલ્પિંગ વર્બ હેવ. જો કર્તાની પહેલા શેલ વિલ છે અને કર્તા પછી બીજું જે હેલ્પિંગ વર્બ છે હેવ જ આવશે અહીંયા. તો હેવ, ત્યાર પછી V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. હવે એમનું પેસિવ વોઇસની વાક્ય રચના જોઈએ. તો શેલ અથવા વિલ, ત્યાર પછી છે ઓબ્જેક્ટ, ત્યાર પછી હેવનું હેવ અને V3ની આગળ બીન V3. ત્યાર પછી ઓબ્જેક્ટની જગ્યાએ આવે છે બાય એસ, અધર વર્ડ્સનું અધર વર્ડ્સ, ક્વેશ્ચન માર્કનો ક્વેશ્ચન માર્ક. ફરીથી જુઓ ફ્રેન્ડ્સ, શેલ અથવા વિલ, સબ્જેક્ટ, હેવ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, ક્વેશ્ચન માર્ક. તો એની સેન્ટેન્સ પેટર્ન પેસિવમાં જુઓ શેલ અથવા વિલ, ઓબ્જેક્ટ, હેવ, બીન, V3, બાય એસ, OW, ક્વેશ્ચન માર્ક. આની સેન્ટેન્સ પેટર્ન ખાસ મગજમાં ઉતારી લેજો કારણ કે આમાં ભૂલ થવાની શક્યતાઓ રહે છે. હવે જુઓ પહેલું વાક્ય, વિલ સી હેવ કુકડ ડિનર. શું તેણીએ ડિનર એટલે કે સાંજનું ભોજન
હેવ કુકડ, વિલ હેવ કુકડ એટલે રાંધેલું હશે, મતલબ કે બનાવેલું હશે. તો શું બનાવેલું હશે? તો કે ડિનર. તો આપણો ઓબ્જેક્ટ થયો ડિનર, પણ વાક્ય રચના પ્રમાણે પહેલાં મૂકીશું વિલ, ત્યાર પછી ઓબ્જેક્ટ આવશે ડિનર, વિલ ડિનર. વાક્ય રચના પ્રમાણે હેવ, બીન અને V3 આવશે કુકડ અને કરતા આપણો બાય એસ, એટલે બાય એસ એટલે ક્યાંથી લેશું? અહીંથી સી છે તો થઈ જશે બાય, કર્મ વિભક્તિ થઈ બાય હર ક્વેશ્ચન માર્ક. તો વિલ ડિનર હેવ બીન કુકડ બાય હર, આ રીતે પેસિવ વોઇસ થશે. નેક્સ્ટ બીજાનું જોઈએ આપણે. વિલ રોહન હેવ બિલ્ટ એ હાઉસ, કે શું રોહને એક ઘર વિલ હેવ બિલ્ટ એટલે બાંધેલું હશે. શું બાંધેલું હશે? આ ક્રિયાપદ છે, તો શું બાંધેલું હશે? તો કે એક ઘર. તો વાક્ય રચના પ્રમાણે પહેલા મૂકીશું હેલ્પિંગ વર્બ વિલ, ત્યાર પછી આપણું ઓબ્જેક્ટ છે હાઉસ, તો એ હાઉસ, વિલ એ હાઉસ. હવે વાક્ય રચના પ્રમાણે હેવ, ત્યાર પછી બીન, નેક્સ્ટ છે V3, તો V3 આપણી પાસે ઓલરેડી છે જ, બિલ્ટ, અને ત્યાર પછી બાય એસ વાક્ય રચના પ્રમાણે તો આપણો કરતા છે રોહન, એટલે લખીશું બાય રોહન, પૂર્ણ વિરામ. નેક્સ્ટ ત્રીજું છે વિલ ધે હેવ વન ધ મેચ, કે શું તેઓએ એક મેચ જીતેલી હશે. તો આપણે ક્રિયાપદ તરીકે અહીંયા આપ્યું છે વન, વન એટલે જીતવું, તો શું જીત્યું હશે? તો કે મેચ. તો વાક્ય રચના પ્રમાણે પહેલા લખીશું વિલ, ઓબ્જેક્ટ આપણે મળી ગયું ધ મેચ, એટલે લખીશું ધ મેચ, વિલ ધ મેચ. વાક્ય રચના પ્રમાણે હેવ, ત્યાર પછી આવશે બીન, નેક્સ્ટ છે બીન પછી શું આવશે? V3, V3 કયું છે આપણી પાસે? વન. કરતા કયો છે? બાય એસ માં, તો કે બાય ધેમ, ધેયનું થાય ધેમ ક્વેશ્ચન માર્ક. જુઓ ફરીથી, વિલ ધે હેવ વન ધ મેચ, શું તેઓએ મેચ પૂર્ણ કરી લીધેલી હશે. આનું પેસિવ વોઇસનું અર્થ જોઈએ. વિલ ધ મેચ હેવ બીન વોન બાય ધેમ, શું તેઓના દ્વારા મેચ પૂર્ણ કરવામાં આવેલી હશે. તો ફ્રેન્ડ્સ, આ થયા આપણું જે લાસ્ટ ટેન્સ છે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ, એમની હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાઓને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં આપજો, ધ્યાનમાં રાખજો અને વાક્ય રચનાઓને પાકી કરી લેજો કે જેથી તમને કોઈ પણ વાક્ય આપવામાં આવે તો તમે એનો કાળ ઓળખી શકો અને એમનું પેસિવ વોઇસ જ્યારે બનાવવાનું કહેવામાં આવે તો તમે એનું પેસિવ વોઇસ બનાવી શકો. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા ટૂંકમાં જ હવે આપણો ટેન્સ પૂરો થયો છે. અહીંયા બધા જેટલા ટેન્સ છે એનું પેસિવ વોઇસ આપણે કમ્પ્લીટ કર્યું છે. તો હવે ટૂંકમાં જેટલા કાર્ડ આપણે સમજ્યા છીએ એમનું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં જે ક્રિયાપદો છે એ કયા પ્રકારના હોય છે, કયું ક્રિયાપદ હોય તો કયો કાર્ડ કહેવાય છે એક્ટિવ વોઇસમાં, અને એમનું પેસિવ વોઇસ કઈ રીતે થાય છે એ મેં ટૂંકમાં એક અહીંયા બોક્સ બનાવેલું છે. જેટલા કાર્ડ આપણે સમજ્યા એ દરેક કાર્ડ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, એમના જે ક્રિયાપદો છે એક્ટિવ વોઇસમાં આ ટાઈપે હોય. પછી એક્ટિવ વોઇસમાંથી આપણે જ્યારે પેસિવમાં ફેરવીએ તો આ રીતે ક્રિયાપદો બનશે. એટલે આ જે બોક્સ છે એ પણ તમે લખી લેજો અને પાકું કરજો કે જેથી પેસિવ વોઇસ બનાવવામાં તમને સરળતા રહેશે. હવે આગળના જે પણ કોઈ સેન્ટેન્સ પેટર્ન હશે, જે બીજી અન્ય પ્રકારની જે એક્ટિવમાંથી પેસિવમાં કરવાની, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.